નમસ્કાર, સ્વાગત છે આપનું આપણી વાતમાં। સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરી છે। આ વચ્ચે મહીસાગરના લુણાવાડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। લુણાવાડા શહેર ઉપરાંત આસપાસમાં કકા, ઉકરડી, કોઠા, પાવાપુર, હરદાસપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા। લુણાવાડા શહેરમાં માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક, વર્ધરી રોડ સહિતના માર્ગ ઉપર પાણી ભરાયા। વહેલી સવારે ધોધમાર વરસાદને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। મહીસાગર જિલ્લામાં જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતનો વરસાદ લુણાવાડા શહેરમાં વરસી રહ્યો છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। આ દ્રશ્ય છે લુણાવાડા શહેરના હાટડિયા બજાર વિસ્તારના। અહીં જોઈ શકાય છે કે ઘૂંટણ સમા પાણી વહી રહ્યા છે। અહીંયાથી પસાર થતા જે વાહનો છે તે વાહનોને પણ અહીંયા આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। આજે ચાલુ દિવસ છે ત્યારે શાળા, કોલેજ તેમજ ઓફિસ તરફ જતા લોકોને વહેલી સવારથી જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા જોઈ શકાય છે કે બાળકો શાળાએ જઈ રહ્યા છે ત્યારે ધોધમાર જે વરસાદ લુણાવાડા શહેરમાં વરસી રહ્યો છે તેને લઈને જનજીવન ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે। લુણાવાડા શહેરની વાત કરવામાં આવે તો લુણાવાડા શહેરના માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક, વરધરી રોડ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારો ઉપર જે પાણીની અસર છે તે જોવા મળી રહી છે અને ત્યાંના માર્ગો જે છે તે માર્ગો પાણી થયા છે અને માર્ગો પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। હાટડિયા બજારમાં પણ તેવી જ સ્થિતિ છે। અહીંયા દુકાનોના શટર સુધી જે વરસાદી પાણી છે તે પહોંચી રહ્યા છે। મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો અનરાધાર જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે। આ કાર અહીંયાથી પસાર થઈ રહી છે જેના ટાયર પાણીમાં ડૂબી રહ્યા છે। એટલે કે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લાના જે અન્ય તાલુકા છે તે અન્ય તાલુકાઓમાં ધીમી ધારે તો લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદને લઈને જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।